અમદાવાદની એસવીપી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી અને દર્દી પગ કપાવે તો જ ઇલાજ મફત કરાવવાનું કહેવામાં આવ્યું। ફ્રીમાં સારવાર માટે 35,000 ભરવા તબીબે સૂચન આપ્યું। દર્દીએ અન્ય તબીબની સલાહ લેતા મોટો ખુલાસો થયો। સલાહ લીધા બાદ ખ્યાલ આવ્યો કે પગ કપાવવાની તો જરૂર હતી જ નહીં। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આજે દર્દી એસવીપી હોસ્પિટલમાં આવ્યા હતા, તેમને કઈ બીમારી થઈ હતી અને હોસ્પિટલ તરફથી તેમને સારવાર અર્થે જ્યારે કહેવામાં આવ્યું કે પગ કપાવવો પડશે, શું વિગતો સામે આવી? શા માટે એવું કહેવામાં આવ્યું? પ્રીતિ, એસવીપી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે, કારણ કે દર્દીને તે સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને પગ કપાવવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત ન હતી, પરંતુ ત્યાંના સ્ટાફ અને તબીબ તરફથી એક સૂચના પણ એક માર્ગદર્શન આપવામાં આવ્યું કે જો તમે પગ કપાવી દેશો તો આ પ્રકારની સારવાર થઈ જશે અને જે તમામ જે આયુષ્યમાન કાર્ડની જે સુવિધાઓ છે તે પણ તમને મળી રહેશે, તે પ્રકારની વાત કરવામાં આવી હતી। અને બીજા તબીબની જ્યારે સલાહ લેવામાં આવી ત્યારે પગ કપાવવાની કોઈ પણ જરૂરિયાત નથી તેવું તબીબે સૂચન કર્યું હતું, જેના કારણે આ સરકારી હોસ્પિટલ હોય કે એએમસી સંચાલિત હોસ્પિટલો હોય ત્યાં પણ આ પ્રકારે આયુષ્યમાન કાર્ડ હેઠળ પૈસા કમાવા માટેનું કારસ્તાન કરવામાં આવતું હોય તેવું સીધું જ આ દાખલા પરથી જોવા મળી રહ્યું છે। કચ્છનો દર્દી હતો અને આ પ્રકારે કચ્છના દર્દીને એસવીપીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રકારે સલાહ આપવામાં આવી તેને લઈને કડવો અનુભવ આ દર્દીને એસવીપી હોસ્પિટલનો થયો હતો અને એસવીપી હોસ્પિટલના તબીબો તરફથી આ પ્રકારની જે માહિતી આપવામાં આવી અને જે ઓપરેશનની સૂચના આપવામાં આવી તેને લઈને અનેક તર્ક વિતર્કો પણ ઉભા થઈ રહ્યા છે અને સવાલ પણ ઉભા થઈ રહ્યા છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।